જો આ કાર્યક્રમ આજે તમે જોઉં કે અહીંયા સંખ્યા સમાય નહીં એટલા ખેડૂતો અત્યારે આવી ગયા છે। આ કાર્યક્રમની હજી તો ધીરે ધીરે શરૂઆત થઈ છે। તો આ જે છે એ દર્શાવે છે કે આ ઘેડનો લોકોનો ગુસ્સો છે। આ ગુસ્સો એટલા માટે છે કે છેલ્લા 25-30 વર્ષથી ઘેડની અંદર ઘેડના નામે દર વર્ષે ઓછામાં ઓછા 50-60-100 કરોડના બિલ ઉધારાય છે। કાગળ ઉપર કામ થાય છે, જમીન ઉપર કામ થતું નથી। ગુજરાતના કોઈ પણ માણસ નહીં, વિશ્વનો કોઈ પણ માણસ હોય એને કોમન સેન્સ એટલી તો હોય કે જ્યાં 3 મહિના 4 મહિના પાણી ભરેલું હોય ત્યાં ડામરનો રોડ ના કરાય, પણ બધા જ ઘેડની અંદર ડામરના રોડ કરી દર વર્ષે રોડ તૂટે, દર વર્ષે રોડ પાછો થાય એટલે ભ્રષ્ટાચારથી એના ઘર હાલે। એવી જ રીતે નદીઓના જે છે એ દર વર્ષે પ્રોટેક્શન દિવાલ બને, એટલી ભ્રષ્ટાચાર યુક્ત દિવાલ હોય છે કે થોડુંક પાણી આવે અને દિવાલ તૂટી જાય છે। અને એના કારણે દર વર્ષે ઓછામાં ઓછા 150 થી 200 ખેડૂતો છે એના ખેતરની અંદર નદી થઈ જાય છે અને આ નદી થવાના કારણે એ ખેડૂત છે જમીન વિહોણો થાય છે। આ અત્યારની પરિસ્થિતિ જે એક સરકાર એવી હતી જ્યારે હેલિકોપ્ટરથી ઘઉં અને ચણાનું દવામાં છંટકાવ હેલિકોપ્ટરથી સરકારી ખર્ચે કરતા હતા। વિજય માનદાસજીને યાદ કરવા પડે। ત્યારે જ્યારે ટ્રેક્ટર નહોતું, જ્યારે જેસીબી નહોતું, હિટાચી નહોતું, એ સમયની અંદર સુખભાદર જે ભાદરની પેરેલલ નદી ઊભી કરી, એવી જ રીતે ઓજતમાંથી એક પેરેલલ નદી કે નદીનું પાણી એક શું કામ ખબર, 1983નું હોનારત આવ્યું, એમાંથી સરકારે શીખ્યું કે ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત આવે તો નદીના 2 ભાગ કરી નાખો એટલે ભવિષ્યમાં ક્યાંય કરતા ક્યાંય તકલીફ ન થાય। પણ ત્યાર પછી છેલ્લા 30 વર્ષમાં ઘેડ વિકાસ સમિતિ છે એ માત્ર કાગળ ઉપર રહી। આજની તારીખમાં ઘેડ વિકાસ સમિતિ છે, એમાં આજ વિસ્તારના ભાજપના આગેવાનો મેમ્બર છે, તો એ ઘેડ વિકાસ સમિતિ કામ કરી શકતી હતી, એ સરકાર કામ કરી શકતી હતી, તો આ લોકોને તકલીફ નથી। બીજો સૌથી મોટો પ્રશ્ન છે જે આ તમામ નદીઓની અંદર જેતપુરનો કેમિકલ ઉદ્યોગ જે છે, ડાઈંગ ઉદ્યોગ જે છે એ કેમિકલ યુક્ત પાણી નાખે છે અને સરકાર લૂલો બચાવ એવો કરે છે કે આ રોજગારી માટે અને ક્યાંય કરતા ક્યાંય અન્યાય ના થવો જોઈએ। એ લોકો કેટલી રોજગારી આપે છે? જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ કેટલી 5,000, 7,000, 10,000, 15,000 કેટલા લોકોને રોજગારી આપે છે? 5, 7, 10, 15,000 ને રોજગારીના નામે તમારે ત્યાં પ્રોટેક્શન મનીના નામે પાછલા બારણેથી દર વર્ષે 200 કરોડ રૂપિયા ઉઘરાવવા છે અને એ 5-7 હજાર રોજગારીના નામે તમે 2.5 લાખ આ ઘેડ વિસ્તારના 100 ગામોના ખેડૂતોને રોજગાર વિહોણા કરો છો। એટલે તમારી રોજગારની દાનત છે કે આ 2.5 લાખ ખેડૂતો જે છે એને રોજગાર વિહોણા તમે કરો છો। જો સરકાર આ પહેલા ઘેડ હતું 1992 પહેલાનું, એને એ ઘેડ જો પાછું કરે તો ઓછામાં ઓછા 5, 10, 15 લાખને અમે રોજગારી આપી શકીએ એમ છીએ। આ ફરીથી લીલીના ઘેર થાય એવું છે, આખું ઘેડ લીલું થાય એવું છે। જરૂર છે સરકારની દાનતની, પણ સરકારની દાનત કેવી છે? ખોરા ટોપરા જેવી। શું કામ આવો શબ્દ વાપરું છું? અમે 29 જુલાઈએ આવેદનપત્ર આપ્યું અને ત્યારે કહ્યું હતું કે ઘેરના ગામે ગામ જઈને લોકોના અભિપ્રાય લ્યો કે નદી ક્યાં ઊંડી પોડી કરવાની જરૂર છે। અત્યાર સુધી યાદ ના આવ્યું। જ્યારે મેં મહાપંચાયતની જાહેરાત કરી એટલે સરકારે પરિપત્ર કર્યા કે 25 તારીખે 25 ઓક્ટોબરે જ ગામે ગામ જઈને ગ્રામસભા કરવી ને ઘેરના અભિપ્રાયો લેવા। તો આજ સુધી 2.5-3 મહિના સુધી ક્યાં હોઈ ગઈ હતી સરકાર? એને કેમ 2.5-3 મહિના સુધી યાદ ના આવ્યું કે ઘેરના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરવા માટે અભિપ્રાયો લેવા જોઈએ? આ પંચાયતની જાહેરાત કરી, સરકારને પરસેવો છૂટ્યો એટલે કમલ છાપ લોલીપોપ જાહેર કર્યો। કમલ છાપ લોલીપોપ ખેડૂતોને 1,240 રૂપિયા વીઘે વળતર આપવાની હજી તો જાહેરાત કરી છે। એટલે આ આજે આવ્યું ને 1400 કરોડનું પેકેજ, એ આ મહાપંચાયતની જાહેરાતથી સરકારને પરસેવો છૂટ્યો છે। એટલે હું કહું છું કે આ ઘેડના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઘેડનો એક પણ વ્યક્તિ શાંતિથી બેસવાનો નથી। ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હોય, અતિવૃષ્ટિનો હોય, જમીન માપણીનો હોય, આ બધા જ પ્રશ્નોની આજે અમે અહીંયા સાથે લીધા છે। પણ ઇકો સેન્સિટિવ ઝોનને એકદમ સિમ્પલ શબ્દોમાં સમજવો હોય તો જંગલનું રાજ્ય હતું એ અહીંયાથી ઉપાડી અને 10 કિલોમીટર સુધી આગળ વધાર્યું છે। આના કારણે થાય છે શું? અને હું તો એમાંય સમજવા જેવી સરકારની નીતિ, અત્યારના જે સરકારમાં બેઠેલા માણસો છે એ હોશિયાર છે કે અગાઉના રાજા મહારાજાઓ હોશિયાર હતા?
કારણ કે રાજા મહારાજાઓ દર વર્ષે જંગલનું કટિંગ કરાવતા હતા. કટિંગ થાય એટલે સિંહ ધોળી અને શિકાર કરી શકતો હતો. એ ધોળીને શિકાર નથી કરી શકતો એટલે સિંહે બહાર આવવું પડ્યું છે. આ જે આવે છે ને બહાર, એ જંગલ ખાતાની, ફોરેસ્ટ ખાતાની નબળાઈના કારણે બહાર આવે છે. અને બીજું જે લોકો કહે છે ને સિંહને અમે અને સિંહનું સહજીવન છે, અમારી લાખ લાખ રૂપિયાની ભેહો ખવડાવી અને આ સિંહોનું વર્ધન કર્યું છે. 350 સિંહોમાંથી આજે 1000 ઉપર જો સિંહ થયા હોય ને તો ગીર અને એની આસપાસના ગામોના મારા ખેડૂત ભાઈઓની 1-1 લાખ રૂપિયાની ભેહ ખાતી છે એણે. અમે ક્યાંય દાવો નથી કર્યો, અમે સિંહને પાણો પણ નથી માર્યો. અમે અને સિંહ શાંતિથી જીવીએ છીએ. તમારું જંગલ જે રાજ છે એ ઉદ્યોગપતિઓને બચાવવા માટે, ત્યાં નાના નાના કાર્યક્રમો, એના જે કંઈ ઉદ્યોગો કરવા માટે તમે સમજો. એક ગામ એવું છે કે અહીંયા જે છે, અહીંયા જંગલની બોર્ડર છે. આ ગામને મૂકી દેવામાં આવ્યું, ઇકો સેન્સિટિવ ઝોનમાં ના આવ્યું, અને આ ગામને લીધું જ. આ તો કોમન સેન્સ. આ ગામ શું કામ નથી લીધું? તા કે સોલાર પ્રોજેક્ટ ત્યાં આવવાનો છે, નેતાઓએ જમીન લઈ લીધી છે, એટલે આ જંગલની બોર્ડર આ ગામ મૂકી. संयुक्त किसान मोर्चा और घेड़ विकास परिषद की तरफ से आयोजित इस खेड़ूत महापंचायत से एक बात स्पष्ट हो गई है कि जिसे पूरे देश में गुजरात मॉडल कहा जाता है, वो गुजरात के किसान का मॉडल नहीं है, गुजरात के मजदूर का मॉडल नहीं है। मुझे बहुत दुख और अफसोस हुआ ये जान के कि जिसे पूरे देश में विकास की योजना बताया जाता है, भारतमाला योजना, उससे यहाँ के किसानों को कितना नुकसान हुआ है। मुझे बहुत धक्का लगा ये जान के कि प्रधानमंत्री फसल बीमा योजना, जिसका पूरे देश में प्रचार होता है, उसे गुजरात सरकार 4 साल पहले बंद कर चुकी है। और उसके बाद गुजरात सरकार ने जो योजना लाई है, उसका 1 पैसा भी किसी किसान को नहीं दिया गया है। मुझे बहुत शर्म आई ये जानकर कि जिस मिनिमम सपोर्ट प्राइस का दावा प्रधानमंत्री पूरे देश में करते हैं, उनके यहाँ की सबसे बड़ी फसल मूंगफली में एक भी किसान को मिनिमम सपोर्ट प्राइस नहीं मिलता है। इसका मतलब है हाथी के दांत दिखाने के और खाने के और। ये जो गुजरात मॉडल है, ये गुजरात का नहीं है, ये मोदानी का मॉडल है। ये अहमदाबाद का सी फ्रंट दिखाने का, रिवर फ्रंट दिखाने का मॉडल है, ये सूरत का फ्लाईओवर दिखाने का मॉडल है। लेकिन किसान के लिए सुख का, किसान के कष्ट के निवारण का मॉडल नहीं है। इसलिए अब संघर्ष से गुजरात के किसान को और देश के किसान को मिलके एक नया मॉडल बनाना होगा। और घेड़ विस्तार का प्रश्न अब देश के किसान आंदोलन का प्रश्न बनेगा। देखिए, जो ये लड़ाई लड़ी जा रही है, पाल भाई द्वारा, जिग्नेश भाई हैं, लाल जी हैं, जो ये लड़ाई यहाँ पे किसानों के साथ मिलकर लड़ी जा रही है, क्योंकि टीम बहुत बड़ी होती है। जो चेहरे होते हैं वो 2, 4, 5 होते हैं, लेकिन उनके पीछे जो टीम होती है, जो काम करती है, जो ग्राउंड लेवल पे जो मजबूती के साथ लोगों को जागरूक करते हैं कि भाई उनको वो चीजें पूरी टीम के साथ एक लग रहे हैं कि भाई संगठन को मजबूत करके कि भाई हम अपने किसान भाइयों को, जो आज चाहे वो पानी की समस्या या बाढ़ की समस्या है, जो मुझे यहाँ आके पता चला कि 25-30 साल पहले यहाँ नदियाँ बहुत बड़ी होती थी, जो पानी आता था तो उन नदियों के द्वारा चला जाता था आगे, लेकिन अब वो गांव में घुस जाता है, फसलें बर्बाद करता है, किसानों के घर पे घुस जाता है, तो वो पशुओं को भी प्रभावित करते हैं, चाहे वो फसल को भी है, जो किसान के जो छोटे छोटे बिजनेस है उनको भी वो खत्म कर देते हैं। कई गाँव ऐसे बताए जा रहे हैं कि जहाँ पे 10-10, 15-15 दिन कॉन्टैक्ट नहीं हो पा रहे, तो कौन सा विकास किया जा रहा है यहाँ पे? वो हर तरीके से किसान भाइयों को मारा जा रहा है। उनकी फसलों को, जो जमीन है, उनको बड़े बड़े उद्योगपतियों को उनको दिया जा रहा है कि भाई आप यहाँ पे आके बड़े बड़े होटल बनाइए, आप यहाँ पे जो उन्होंने बड़े एक वो बनाया है अभी, क्या नाम है, पशुओं के लिए, कि भाई इंसानों की कोई कदर नहीं है, आप इंसानों को तो दबा के मार रहे हो। सैकड़ों किसान हमारे यहाँ पे सुसाइड कर रहे हैं। आप पशुओं की आपको बहुत चिंता हो रही है, लेकिन किसानों की चिंता नहीं है आपको, और बोल रहे कि हम किसान, जब चुनाव आता है, जब 4.5 साल खत्म हो जाते हैं, 5-6 महीने बचते हैं, तब सरकार के बड़े बड़े अधिकारी, बड़े बड़े जो नेता हैं वो आते हैं, बोलते हैं कि भाई हम किसानों के लिए ये करेंगे, मुआवजा देंगे, हम किसानों के लिए MSP। लेकिन जब वो 4.5 साल जब आवाज उठाते हैं तो लठ लगते हैं।
कश्मीर से लेकर कन्याकुमारी है। और मेरी कोशिश है, हमारी कांग्रेस पार्टी की कोशिश है, जो हमारे साथ जो संयुक्त किसान मोर्चा है उनकी कोशिश है कि भाई हम पूरे देश में किसान को एकजुट करें। किसान को जो चाहे वो मजदूर की लड़ाई है, चाहे किसान की लड़ाई है, किसी भी वर्ग की, आज कोई भी वर्ग ऐसा नहीं है जिसके ऊपर अत्याचार ना हो रहा हो पूरे देश में। तो वो पूरी मजबूती के साथ लड़ाई लड़ेंगे और हर उस क्षेत्र में जाएंगे जहाँ पे हम अपने लोगों को जागरूक कर सके, मजबूत कर सके, अपने लोगों को ये सारी चीजें बता सके कि भाई आपको लड़ाई लड़नी पड़ेगी, मजबूती के साथ लड़नी पड़ेगी। क्योंकि जो अभी जो सरकार के लोग जो मंत्री कर रहे हैं, जो लोगों के साथ बड़े बड़े वादे करके और बाद में मुकर जाना, चाहे वो किसी भी चुनाव, आप अभी हरियाणा में चुनाव हुआ था, जो वादे किए थे उनसे मुकर गई भाजपा सरकार। तो वो चीजें आपको समझनी पड़ेगी और लोगों को समझानी पड़ेगी। तो वो हम पूरे देश में इस चीज की आवाज उठाएंगे और पूरे देश में जाएंगे। करता हूँ जितने भी गेड़ के हमारे जनता है उनको धन्यवाद करता हूँ। और मैं धन्यवाद करता हूँ पाल भाई, जिग्नेश भाई और लाल जी का, जिन्होंने मुझे यहाँ पे बुलाया है। और बहुत मेरा पहला, जब मैंने पार्टी ज्वाइन करी उसके बाद मैंने जो किसान कार्यकारी अध्यक्ष बनाया है मुझे राष्ट्र का, तो उसके बाद मेरा पहला भाषण है और वो भी गुजरात के गेड़ में किसानों के लिए किसान महापंचायत, संयुक्त किसान मोर्चा की तरफ से पंचायत रखी गई थी। तो जो यहाँ की किसानों की समस्या है उनके ऊपर यहाँ पे किसान भाई जो लड़ाई लड़ रहे हैं, तो हम भी उस लड़ाई में शामिल होने के लिए, क्योंकि एक गुजरात या जूनागढ़ की एक लड़ाई नहीं है, ये पूरे देश में ये किसान भाई जो हमारे देश में बोलते हैं कृषि प्रधान देश है, लेकिन कृषि जो हमारे किसान भाई उनको तो कुछ मिल ही नहीं रहा। चाहे वो MSP की बात हो, चाहे वो खाद की बात हो, बीज की बात हो, तो कोई भी चीज़ समय पे नहीं मिल रही। कुछ तो सरकार की जो नीतियाँ हैं, दमनकारी नीतियाँ हैं, उनको देखते हुए कुछ मौसम की जो मार है, तो किसान हर तरीके से दबाया जा रहा है। तो वही चीज़ है कि भाई हम किसान भाइयों के साथ मजबूती के साथ खड़े होके जो उनके हकों की लड़ाई है उनमें उनके साथ पूरी मजबूती के साथ आगे खड़े रहे। यहाँ आपको कैसा लगा कि ये जो મારું નામ સંદીપ મારડિયા, કોયલાણા મારું ગામ છે, ખેડ વિસ્તારનો રહેવાસી છું, ખેડૂત છું। હવે વર્ષો થયા અમારા બાપ દાદાઓથી આ ઘેડની સમસ્યા છે અવિરતપણે ચાલુ છે। વારંવાર ઓજત, સાબડી અને તિલોરી, સિપરારી આ નદીઓના વારંવાર વેણ અમારા ખેતરોને, જમીન છે તમામ બરબાદ કરે છે, પાક નુકસાની વારંવાર થાય છે। હવે અને એના પ્લસ ઉબેણ નદીનું જે કેમિકલ યુક્ત પાણી છે વારંવાર આ ડાઇંગ ઉદ્યોગનું પાણી આ નદીઓમાં છોડવામાં આવે છે, જેથી કરી અને અમારા પાક હજી તો કુમળી વયના હોય છે ત્યાં જ સદંતર નાશ પામે છે અને મોટે પાયે ખેડૂતોને વધારેમાં વધારે નુકસાન થવા પામે છે। પછી ધોવાણ છે। હવે અત્યારે ખેડૂત છે ગુજરાતનો અથવા તો અમારા ઘેડનો એ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાંથી અથવા તો ન સમાન પરિસ્થિતિ તમે કહો તો કહી શકાય એવી પરિસ્થિતિમાં અત્યારે ઘેડના ખેડૂત ભોગવી રહ્યા છે। અને એનું જ પરિણામ આજે એટલી આ બામણાસા ગામે જે જનસંખ્યા આવી છે, ખેડૂતો આવ્યા છે, એનું કારણ મુખ્ય કે આ ખેડૂતોની વેદના છે। આ ખેડૂતોનું કંઈક સરકાર સાંભળે, અમારા ઓજત નદીનો અથવા તો ઘેડનો જે પ્રાણ પ્રશ્ન છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરે એવી તમામ ખેડૂતો વતી ઘેડ વતી હું ગુજરાત રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત। હું કરશન સોલંકી, ખેડૂત પુત્ર, બામણાસા ગામ મારું। આજે બામણાસા ગામની અંદર જે ખેડૂત મહાપંચાયત યોજાણી એનો એક મોટામાં મોટો આ વિસ્તારના ખેડૂત, તમામ ગુજરાતના ખેડૂત આજે બરબાદી તરફ જઈ રહ્યા છે, ત્યારે આ સરકારની આંખ ઉઘડતી નથી। આજે ખેડૂતો ખેતી છોડવા પણ મજબૂર બની રહ્યા છે, એની પણ આ સરકારની આંખ ઉઘડતી નથી। આ પરિસ્થિતિની અંદર આજે ગુજરાત ભરનો ખેડૂત બામણાસા ગામની અંદર એક મોટો સમૂહ આજે નીકળ્યો પોતાની વેદના માટે। અને જ્યારે જ્યારે ઘેડના પ્રશ્ન માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિને જે રજૂઆત કરવામાં આવે ત્યારે એવો જવાબ મળે કે આ તો ઘેડ છે, ઘેડની અંદર તો પાણી આવે। 30 વર્ષ થયા આ જનતા ઝઝૂમી રહી છે। હવે આજ એનો એક આક્રોશ છે અને ગુજરાત ભરના ખેડૂતો જ્યાં સુધી આ મુદ્દો અમારો ઘેડનો સંપૂર્ણ ઉકેલ નહીં થાય ત્યાં સુધી અમારી ખેડૂતોની જ્યાં સુધી જાન છે ત્યાં સુધી અમે લડી લેવાના મોડમાં છે। એટલે હું નમ્ર અપીલ ગુજરાત સરકારને કરું કે આ વહેલામાં વહેલી તકે અમારા મુદ્દાનું સોલ્યુશન થાય અને કોઈ ખેડૂતના નદીના ગારવાથી કે ઊંડી પોડીની જે કઈ વાત આવે અને એમાં કોઈ પણ ખેડૂતને નુકસાન આવે
કોઈ મકાન આવે, કોઈ કૂવો આવે, કોઈ બોર આવે, એનું પૂર્ણ વળતર આપે, એ પણ મારી માંગણી છે. જય હિન્દ, જય ભારત.